બ્રિજેશ ત્રિવેદી, પ્રેસિડેન્ટ ગુજરાત દિલીપભાઈ, વકીલો દ્વારા હડતાલ કરવામાં આવી હતી, શું નિર્ણય લેવામાં આવ્યો? ગયા મંગળવારે જ્યારે અમને આઘાતજનક સમાચાર મળ્યા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જે ટ્રાન્સફરનો નિર્ણય કર્યો છે આખા ભારતમાં, એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની જે ટ્રાન્સફર આવી એની માટે તરત જ ડીજીએમ બોલાવવામાં આવ્યું. ડીજીએમની અંદર તે દિવસે બપોરથી એટલે મંગળવાર બપોરથી કામથી અડધા રહેવાનું નક્કી કરવામાં આવ્યું. બીજે દિવસે જ્યારે અમને મિટિંગ માટે આમંત્રણ મળ્યું ત્યારે અમને ઈચ્છા થઈ કે જો આપણે શેડ્યુલ બીજું પણ મોકલીએ આ કોમ્પ્યુટર સાથે તો અમે ફરી કામ રિઝ્યુમ કરીશું તો એક સારી પોઝિટિવ અસર પડે. પરંતુ બહારનો અંદર જે રોષ હતો એટલે કામથી અડધા રહેવાનો નિર્ણય ચાલુ રાખ્યો છે. આજ સુધી અમે ચાલુ રાખ્યો. સોમવારથી અમારું રિપ્રેઝન્ટેશન જે ગયું એને બહુ પોઝિટિવલી સાંભળવામાં આવ્યું છે. બીજે દિવસે કોલેજના બાકીના મેમ્બર જે લોકો હાજર નહોતા એ લોકોને પણ રાત્રે જ કોપી મળી ગયેલી અને એમને સામેથી કીધું કે મેં વાંચ્યું છે અને વી વિલ મીટ, વિલ ડિસાઇડ ઇન વ્યૂ ઓફ ધીસ રિપ્રેઝન્ટેશન. એટલે હવે અમે અત્યારે એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના કોલેજિયમનો નિર્ણય અથવા અમને ફરી બોલાવવાનું જે અમને કીધું છે કે જરૂર પડશે તમને ફરી બોલાવીશું એ નિર્ણય ન આવે ત્યાં સુધી સોમવારથી ફરી રાબેતા મુજબ અમે કામ ચાલુ કરીશું. આમાં અમને ગુજરાતના મોટાભાગના બાર એસોસિએશન જેને અમે એક ગ્રુપમાં જોડી શક્યા છીએ એમનો